સૌપ્રથમ આજની સભાના અધ્યક્ષ અને આપણા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબશ્રીનો ખરેખર ધન્યવાદ આપીશ અને એમનો આભાર માનીશ કે મને અહીંયા બોલવા માટે બોલાયો અને તમારા સામે બોલવાનો ચાન્સ આપ્યો. સાથે સાથે આજની સભામાં પધાર્યો અને મને એવા ચહેરા દેખાયા કે એક ઘરની સભા હોય ને એવું લાગ્યું, કારણ કે મંચ ઉપર લગભગ બધા બેઠા છે, એમનાથી લગભગ પરિચિત, એટલે કે અમારા વડીલ ભીખાભાઈ ભુટકા જે એસપી એસોસિએશન ગુજરાતના કન્વીનર એટલે કે આખા મેન અમારા કરતા હતા, એમના આજે દર્શન થયા. એવા બારોટ સાહેબ, દિલીપભાઈ બારોટ સાહેબ, એમના પણ દર્શન થયા. કરશનજી જાડેજા એટલે કે બનાસ એફપીઓ, અમારે સાથી જ એક પ્રોડ્યુસર કંપની, માનો કે એ બનાસકાંઠામાં ત્યાં કોરડા મુકામે એફપીઓ ચલાવે છે. અમારે એ જ વિસ્તારમાં થોડુંક સાતલપુર ટપીને આડેસરમાં એક નાની એવી પ્રોડ્યુસર કંપની ખેડૂતોની એ ત્યાં ચલાવે છે. એ સાથે સાથે બે કાર્યકર, માનો કે ભરતભાઈ શ્રીમાળી અને ભાવનાબા, એ અમારા રાપર તાલુકામાં ઘણા સમય એમને કામ કર્યું, કચ્છમાં ઘણા સમય કામ કર્યું, અને અમારી એફપીઓમાં ખરેખર એમની જે મદદ છે ને, એમનો જે ભાગીદારી છે ને, એ ખરેખર અત્યારે અહેસાસ થાય છે. અમારા ખેડૂતોને આજે પણ ભાવનાબાને, આ ભરતભાઈને બધા યાદ કરે છે, રામજીબા છે, આવા ઘણા બધા, બાબુભાઈ, બધા પરિચિત લોકો છે. હવે હું મારી વિસ્તારની વાત કરીશ કે હું જે વિસ્તારમાંથી આવું છું એ આપ જાણો છો કે ગુજરાતની અંદર એવા 13 તાલુકાઓ છે જે એસ્પિરેશન બ્લોક તરીકે જાહેર થયેલા, એટલે કે વિકાસથી વંચિત તાલુકા. એ 13 તાલુકાઓમાંનો એક તાલુકો એટલે રાપર તાલુકો. અને રાપર તાલુકામાં આપણે ખબર હશે કે 300 મિલીમીટર એવરેજ વર્ષનો વરસાદ પડે, એટલે લગભગ 3 વર્ષમાં 2 વર્ષ દુકાળ ને 1 વર્ષ સારું, એ પ્રકારની આજથી 15-20 વર્ષ પહેલા વાસ્તવિક પરિસ્થિતિ હતી. અને ત્યાંના ખેડૂતો પણ શિક્ષણ હાવ ઓછું અને નાના નાના ખેડૂતો. એ પરિસ્થિતિમાં 2014ની સાલમાં નાના નાના ખેડૂતો, 200 ખેડૂતો ભેગા થઈ અને આપણે એક પ્રોડ્યુસર કંપનીની રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારે ભાવનાબા પણ હતા. એ ત્યારે આત્માની અંદર બહેનોના સંગઠનો બનાવતા હતા, અમે એ જે આ ખેડૂતોના સંગઠનો એટલે કે પ્રોડ્યુસર કંપની બનાવતા હતા. અને આ જે પ્રોડ્યુસર કંપની 200 ખેડૂતોથી ચાલુ કરી, શેર ભંડોળ 1 લાખ રૂપિયાથી શરૂઆત કરી. અને આપ જાણો છો 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કચ્છની અંદર ઘણી બધી સંસ્થાઓ આવી હતી અને અલગ અલગ મુદ્દાઓ ઉપર કામ કરતી હતી. એ સંસ્થાઓનું લિમિટેશન હોય, અમુક ફંડ ન હોય એટલે પછી એ જતા રહે. 5-7 વર્ષ પછી એ એફપીઓ જતી રહી અને એ સંસ્થાઓ જતી રહી. અને એ સંસ્થાઓ સાથે જે ખેડૂતો કામ કરતા હતા, જે ગ્રુપો કામ કરતા હતા, એ ગ્રુપોને અમે ભેગા કરી, એ ખેડૂતોને ભેગા કરી અને આ પ્રોડ્યુસર કંપની બનાવેલું. થોડુંક અવેરનેસ થયેલું હતું એવું લાગે, શિક્ષણ નહોતું, નાના ખેડૂતો હતા, પણ આવું અવેરનેસ સંસ્થાઓના માધ્યમથી થયેલું હતું. એટલે 2014માં એફપીઓ બનાવી અને શરૂઆતનો અમારો ધંધો કાલા કોટનનો, એટલે કે અમારે ત્યાં સૂકી ખેતીમાં કાલા થાય, દેશી કાલા. અને દેશી કાલા એટલે ટૂંકી તારના કાલા, એના બહુ ભાવ મળે નહીં માર્કેટમાં. હવે એ અમારી એક મર્યાદા હતી. પ્રોડ્યુસર કંપની બનાવીને મર્યાદાને તાકાતમાં કેવી રીતે બદલવાની એની વાત કરીએ કે અમે ખેડૂતો સાથે પ્રાકૃતિક એટલે સજીવ ખેતીના મુદ્દા ઉપર કામ કરતા હતા. અને નાના નાના ખેડૂતોને 1 એકર, અડધા એકરથી સજીવ ખેતીની શરૂઆત કરે. સૂકી ખેતીમાં મોટા ભાગે સજીવ ખેતી જોઈએ, એમાં રસાયણ નાખવાનું આવે જ નહીં. પણ 10% એવી જમીન હતી જ્યાં પિયત ખેતી ખેડૂતો કરતા હતા. એમાં ઘઉં કે જીરું કે એવું કરતા હોય તો એ ઘઉંના પાકમાં અડધા એકર, 1 એકરથી એને શરૂઆત કરાવી, સજીવ ખેતીના અખતરા કર્યા. 1-2 વર્ષ કામ કર્યા પછી એને જે કાંઈ ઘઉં ઉત્પાદન થયો હોય એ શહેરની અંદર એવા મેળાવડા થતા હોય, એ મેળામાં એમને લઈ જઈએ. એવી રીતે અમદાવાદમાં પણ અમે મેળામાં, માનો કે ફ્રૂટ ફેસ્ટિવલો થતો હોય તો એ 5-7 ખેડૂતોને ત્યાં લઈ જાય, એનો જે પ્રોડક્ટ હોય તે વેચે, શહેરના લોકો આવે ખરીદે, એનો ભાવ માનો કે ઘઉંના 15 રૂપિયા હાલતો હોય ત્યાં 20 રૂપિયા મળે, 5 રૂપિયા કિલો વધારે મળે, તેને પ્રોત્સાહન મળે. આવી જ એક ડિમાન્ડ આવી ત્યાં અરવિંદ મિલની કે અમારે તમે ક્યાંથી આવો તો કે કચ્છમાંથી. તો કચ્છમાં તો દેશી કાલા થતો હોય તો અમારે કાલા કોટન જોવે છે અને બલ્કમાં જોવે છે. તો અમે કીધું કોઈ વાંધો નહીં, અમે કરી શકશું. અને શરૂઆત ત્યાંથી કરી. એને 3 શરતો રાખી હતી. એક, કાલા કોટન અમારે બલ્કમાં જોવે એટલે કે જથ્થાબંધ જોવે. બીજું, કાલા કોટન એટલે કે થાલીએ સાથે ન હોય, અમારે તો ડાયરેક્ટ બેલ્સ જોવે એટલે ગાંઠડી જોવે. અને ત્રીજી વાત કરી કે તમારું ઓર્ગેનિક તો હશે જ, પણ અમારે સર્ટિફાઈડ જોવે.
એટલે ઓર્ગેનિક સર્ટિફિકેટ 3 શરત એને અમારી સામે મૂકી. અમે કીધું કે કોઈ વાંધો નહીં, એ કદાચ બધું થઈ શકે તો તમે અમને શું વધારે આપશો? તો એમને એવું કીધું કે તમને 20 થી 25% વધારે બજાર ભાવથી પ્રીમિયમ આપશું. અમે આ બધા ખેડૂતોને આવીને વાત કરી. અમારા સાથે ત્યારે અમદાવાદ ગયા ત્યારે પિયત ખેતીવાળા જ ખેડૂતો હતા. તો એ ખેડૂતો એવું વિચાર્યું કે ના, ખરેખર આપણા બાજુમાં આપણે કાલાનું વાવેતર નથી થતું, પણ આપણા બાજુમાં સૂકી ખેતીવાળા ખેડૂતો છે, એ કાલાનું વાવેતર કરે તો અમને આ લાભ દેવડાવવો જોઈએ. અને એ ત્યારે કચ્છની અંદર અલગ અલગ સંસ્થાઓ હતા. માનો કે સર્ટિફિકેશન શું અમને ખબર નથી. એ સર્ટિફિકેશન માટેની સહાય એક બીજી એનજીઓ કંથી લીધી. ખેડૂતો બધા પરિચિત હતા એટલે એનું ડોક્યુમેન્ટેશનનું કામ અમે એફપીઓએ કર્યું. અને એ ઉત્પાદન થયું પછી માર્કેટ લિંકેજની વાત, એટલે ત્યાં અરવિંદ મિલ ખરીદવાવાળી હતી પણ પ્રોસેસિંગ કરે. માનો કે કાલા ઉત્પાદન થયા, ખેડૂતો કંથી ખરીદી અને એને જીનિંગમાં લઈ જવા, એને ગાંઠડી બનાવી અને વરીને અરવિંદ મિલને પહોંચાડી, એમાં લગભગ 2 મહિના સમય લાગે. તો ત્યાં સુધી પૈસાનું રોકાણ કોણ કરે? કારણ કે ખેડૂતોને તો તરત પૈસા જોવે. તો અમારી ત્યાંની એક સ્થાનિક કંપની હતી, એને એપ્રોચ કર્યો કે અમારા ખેડૂતો આ રીતે છે, આ બધું સમજાયું અને જો આ રીતે થશે તો વધારે ખેડૂતોને ભાવ મળશે અને ફાયદો થાય એમ છે. એ કંપનીને કાલા શું એ ખબર નથી, તો એને કીધું કે અમારે કરવાનું શું છે. અમે એમને એમ કીધું કે માનો કે અરવિંદ મિલ લેવાવાળી છે એ 1 કરોડ રૂપિયાનું અત્યારે તમારે રોકાણ કરવાનું છે, 20 થી 25% પ્રીમિયમ આવશે ખેડૂતોને. અમે તમને ગેરંટી આપી છે કે અત્યારે બજાર ભાવ જે હોય એ ખેડૂતોને તમે પૈસા આપી દેજો રોકડા. વધારાનું જે પ્રીમિયમ આવે એમાંથી તમારે જે કંઈ વ્યાજનો કે નફો લેવો હોય લઈ અને બાકીના 10 કે 15% જે ખેડૂતોને આપો. એ સિસ્ટમ ચાલુ કરી અને લગભગ 2 વર્ષ અમે અરવિંદ મિલને કાલા આપ્યા. લગભગ શરૂઆતમાં જ અમે 50 લાખનું ટર્નઓવર કર્યું. ખેડૂતોને પણ સારો ફાયદો રહ્યો. પણ આ બધી વસ્તુ એવી છે કે એ કંપની હતી કચ્છની અંદરથી કાલા લઈ અને ત્યાં માંડલ જીનિંગ મિલમાં ઓલું કરાવતા હતા. હવે એ ખેડૂતો કંથી ખરીદીને માંડલ ટ્રાન્સપોર્ટેશન એને મૂકવું પડતું. એને શું કર્યું, 2 વર્ષ પછી ડાયરેક્ટ માંડલ વિસ્તારમાં જ સર્ટિફિકેશનનું ચાલુ કરાયું. એટલે અમારા ખેડૂતો કંથી લેવાનું બંધ કર્યું. એટલે જે કંપની કાલા માટે ઊભી થઈ હતી એનો આખો ધંધો પડી ભાગ્યો. અમારે કાંઈ બીજો ધંધો નહોતો, પણ અમે સર્ટિફિકેશન રિન્યુ રાખ્યું એટલે ચાલુ રાખ્યું. 2 વર્ષ પછી એક ડિમાન્ડ એવી આવી યુરોપમાંથી, જે એરંડા કેસ્ટ, આપણે મોટાભાગે અમારે કાલા અને એની સાથે એરંડા થતો હોય, તો એરંડા ઓઇલની ડિમાન્ડ આવી અને એને કીધું કે જો તમારો ઓર્ગેનિક સર્ટિફાઈડ હોય તો અમને ઓઇલ જોઈએ. અને એ લગભગ 15 થી 20% પ્રીમિયમ આપવા તૈયાર હતી. ઓલરેડી અમારે ગમ તો સર્ટિફાઈડ હતું જ. ખેડૂતોએ એને આપવાનું ચાલુ કર્યું. શરૂઆત અમે 30 મેટ્રિક ટન એરંડા એટલે લગભગ 12-13 લાખના ધંધાથી શરૂઆત કરી અને એ સર્ટિફિકેશન કરતા ગયા. અને એ સર્ટિફિકેશનના આધારે આજની તારીખે તમને કહું કે 30 ટનથી ચાલુ કર્યું હતું. ગયા વખતે અમે 670 મેટ્રિક ટન એરંડા ઓર્ગેનિક સર્ટિફાઈડ જે તે કંપનીને આપ્યા હતા. આ વખતે પરમ દિવસે જ અમારી પ્રોડ્યુસર કંપનીના ખેડૂતો અને એ કંપનીના એગ્રીમેન્ટ થયા. 700 મેટ્રિક ટન એ એરંડા ખરીદવાની એમને એગ્રીમેન્ટ કર્યા છે. અને લગભગ એનું ટર્નઓવર જોઈએ ને તો 5 કરોડ રૂપિયા છે. 5 કરોડ રૂપિયાના એ એરંડા છે. ગયા વખતે એને 4.5 કરોડના એરંડા ખાધ્યા હતા. અને આ ખેડૂતો કેટલા, તો કે 330 ખેડૂતો. જે સાહેબ હમણાં વાત કરતા હતા ને કે ગાય આધારિત ખેતી, અમારી પ્રોડ્યુસર કંપની જ્યારથી રચના થઈ ત્યારથી એટલે કે 2014 થી કરીને અત્યાર સુધી સજીવ ખેતીના જ ખેડૂતો છે. સજીવ ખેતીમાં જે માને છે ગાય આધારિત છેલ્લા 3-4 વર્ષમાં આવ્યું. અમે હવે પ્રયત્નો કરીએ છીએ કે સજીવ ખેતીવાળા ખેડૂતોને આપણે પ્રાકૃતિક ખેતી તરફ એટલે કે ગાય આધારિત ખેતી તરફ કેવી રીતે વરે એના માટે અમે વારંવાર પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમારી પ્રોડ્યુસર કંપની અલગ અલગ જેમ કરશનજી બાપુએ વાત કરી ને કે સતત આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એટલે કે પ્રોડ્યુસર કંપનીમાં સતત આખા લિંકેજો ઊભા કરવા જોઈએ. દાખલા તરીકે અત્યારે એરંડા માટેનું એક માર્કેટ ઊભું થઈ ગયું છે જે અમારો ટોટલ 330 ખેડૂતનો વર્ષના જેટલા પણ એરંડા થાય એ બધા એરંડા એ ખરીદી લે છે. હવે એના સિવાયના ઓર્ગેનિક સર્ટિફાઈડ પ્રોડક્ટ અમારી કને 5 થી 6 બીજી પ્રોડક્ટ છે. માનો કે કાલા કોટન પણ છે, મગ પણ છે, બાજરો પણ છે, ગુવાર પણ છે, જુવાર છે. અમે પ્રયત્ન કરી છીએ, એમાં સફળતા હજી સુધી ઓર્ગેનિક સર્ટિફાઈડના બાયર જે પ્રીમિયમ આપે એવા બાયર નથી મળ્યા. પણ અમે એનાથી નાસીપાસ નથી થયા. કે આ એરંડાનો એક પાક થયો, એના સિવાયના જીરુમાં
પિયત ખેતી છેલ્લા 4-5 વર્ષથી નર્મદા કેનાલના પાણી આવ્યા, જીરુનું વાવેતર થયું, તો એમાં એકદમ રસાયણ વાળું પણ નહીં અને એકદમ ઓર્ગેનિક પણ નહીં, એના વચ્ચેનું એટલે એનપીએમ ઓછા રસાયણથી પાકતું જીરું, એ ખેડૂતો સાથે અમે કામ ચાલુ કર્યું અને એનું જે કાંઈ ઉત્પાદન થાય એ સાઉથની અંદર એટલે કે દક્ષિણ હૈદરાબાદ, બેંગ્લોર એવી એક કંપની છે, એ કંપનીને દર વર્ષે અમે 40 થી 50 મેટ્રિક ટન એ જીરું એમને આપીએ છીએ. કાલા કોટન અરવિંદ મિલે બંધ કર્યા, પણ અમારી ત્યાં સ્થાનિક જ તમે કદાચ ભુજ બાજુ આજુબાજુ ગયો હોય ત્યાં કને વણકરો ઘણા છે અને બ્લોક પ્રિન્ટિંગનું કામ કરતો હોય, કપડાં વણવાનું કામ કરતો હોય, તો એ કાલા કોટન એ વણકરોને અમે આપી લગભગ દર વર્ષે 20 થી 25 મેટ્રિક ટન અમારા જે દેશી કાલા કોટન થાય એને આપી. ઉત્પાદન અમારા કને કાલા કોટનનું ઘણું છે, માનો કે 70 થી 80 મેટ્રિક ટન થાય, પણ એની કેપેસિટી ત્યારે એટલી છે 15-20 ટન 25 ટન એવું દર વર્ષે લે છે. આ વખતે 70 મેટ્રિક ટનનો એમને ઓર્ડર દીધો છે કે અમારે 70 મેટ્રિક ટન લેવાની તૈયારી છે, એટલે ત્યાં પણ એક સારું કામ થઈ રહ્યું છે. સાથે સાથે આ જે ઓર્ગેનિક સર્ટિફાઈડ છે ને, અમારા એરંડા છે ને એક્સપોર્ટ થાય છે. એક્સપોર્ટ એટલે અમારી પ્રોડ્યુસર કંપની એક્સપોર્ટ નથી કરતી, ત્યાંની સ્થાનિક એક કચ્છની કંપની છે, એ કંપની એરંડાને એરંડા ખરીદી ઓઇલ કરી અને એ એક્સપોર્ટ કરે છે. પણ એ બધાનું સર્ટિફિકેશન થાય અને સર્ટિફિકેશન પ્રોસેસ એટલી બધી ઓલી છે, કારણ કે અમારા કને અત્યારે 4 પ્રકારના સર્ટિફિકેશન પ્રોડ્યુસર કંપની કને એનપીઓપી એટલે કે ભારતના ધારાધોરણ, આપણા ભારતનું જે ઓર્ગેનિકનો સ્ટાન્ડર્ડ હોય ને એ પ્રકારનું સર્ટિફિકેટ. પણ ઘણા એ કંપની જ્યાં બીજા દેશોમાં વેચે છે ને ત્યાં ઘણા એવું કે ભારતના ધોરણ, ઘણા એમ કે ના અમારા ભારતના ધોરણ પ્રમાણે યુરોપ પર એમ કે અમારા યુરોપના સ્ટાન્ડર્ડ પ્રમાણે સર્ટિફિકેટ હોય, તો એના માટે એનઓપી એટલે કે યુરોપના ધારાધોરણ પ્રમાણેનું સર્ટિફિકેટ. કેનેડામાં વેચે તો કોરનું સર્ટિફિકેશન. એવા આવા 3 પ્રકારના સર્ટિફિકેશન. બહુ મહેનતવાળું કામ છે, પણ છેલ્લા 2014થી એમને એમ કરતા આવ્યું છે એટલે સારી રીતે આ થઈ રહ્યું છે. આ સારી વાત એમાં એવી છે કે યુરોપની અંદર ખેડૂતોને જે પ્રીમિયમ મળે છે એરંડા વેચાણમાં, એની સાથે સાથે એક ફેર ફોર લાઈફ એ સર્ટિફિકેશન કરાયું છે. અને એ સર્ટિફિકેશનમાં એવું છે કે નીતિ વિષયક ધંધો એટલે કે ખેડૂત છે ઓર્ગેનિક તો કરે જ છે, પણ એની સાથે સાથે એ જે મજૂર રાખે છે, એના ભાગીએ રાખે છે, તો એને પૂરું વેતન આપે છે કે નહીં, એ જે મજૂર આવે છે એને વધારે કામ નથી કરાવતા, બહેનો અને ભાઈઓ એને પૂરતું સરખું જ વેતન આપે છે, બાળકોનું ત્યાં બાળ મજૂરી નથી કરાવતા, એ પ્રકારના જે ધારાધોરણો હોય એ પાલન કરે તો ઘણા એવા બાયરો છે કે વધારાના પ્રીમિયમ આપે છે. અત્યારે અમારે પ્રોડ્યુસર કંપનીની અંદર 15% એ સીધું ખેડૂતને પ્રીમિયમ મળે છે ઓર્ગેનિકનું, 3% કે 3.5% એ પ્રોડ્યુસર કંપનીને ડાયરેક્ટ સર્વિસ ચાર્જ મળે છે, અને વધારાનો 10 થી 15% પ્રીમિયમ છે એ આ ફેર ફોર લાઈફ એટલે એ કોઈને વ્યક્તિગત ના આપે, પણ એ માનો કે 6 કે 7 ગામ છે તો એની આખી એક કમિટી બનાવેલ હોય, એ કમિટીનું એક એકાઉન્ટ ખોલેલું હોય, એમાં આવે. એ લગભગ દર વર્ષે 20 થી 25 લાખ રૂપિયા આવે છે, અને એ 20-25 લાખ રૂપિયા કોઈ વ્યક્તિગત નહીં પણ સામાજિક જવાબદારીનું કામ એટલે કે ક્યાંય આપણે શિક્ષણનું કામ કરવું હોય, ક્યાંય વૃક્ષારોપણનું કામ કરવું હોય, સામૂહિક સાર્વજનિક કામો, એ પ્રકારના અમારી પ્રોડ્યુસર કંપની ધીરે ધીરે કામ કરી રહી છે. સાથે સાથે વાત કરીએ તો સીએસસી એટલે કે કસ્ટમ હાયરિંગ સેન્ટર આવું સારું કામ કરતો હોય ને તો સરકાર પર સામેથી એપ્રોચ કરે, માંગવા ન જવું પડે. દાખલા તરીકે અમારી આ કંપની આવું કામ કરતી હતી તો સરકારને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ એવું હોય એમાં 2 સીએસસી સેન્ટર આપવાના હતા. હવે જેમ અત્યારે મનીષભાઈ વાત કરી ને કે PMFY યોજના છે પણ કોઈ લેતું નથી, ગ્રાન્ટ એમને પડી છે. સરકારની પણ એવું હતું અમારે સીએસસી સેન્ટર માટે, કારણ કે એમને ગ્રાન્ટ આવેલી હતી પણ કોઈ ચલાવવા તૈયાર નહોતું. એમને કીધું, અમારે સામેથી એપ્રોચ કર્યો કે તમારી પ્રોડ્યુસર કંપની ઓલરેડી ખેડૂતો સાથે કામ કરે છે તો આ સીએસસી સેન્ટર વસાવો. અમે કીધું કે શું છે, એમને કીધું કે 75% સબસિડી, 25% જ ખાલી તમારે ભરવાના થાય અને એ પણ તમને લોન મળે. ઓલરેડી અમે આ બધું અમારા કને ભંડોળ પણ હતું, તો એ 2021થી એક 60 HP નું ટ્રેક્ટર, રોટાવેટર, થ્રેશર આ બધું ખરીદ્યું. લગભગ 15.5 લાખ રૂપિયાનું ખરીદી કરી અને અત્યારે કન્ટિન્યુ અમે ખેડૂતોને બજારથી 300 રૂપિયા ભાવ
ઓછા ભાવે, માનો કે 4 વ્હીલ ટ્રેક્ટર છે જે બજારમાં 1200 રૂપિયા કલાકના છે, અમારા સભાસદ ખેડૂતને અમે 900 રૂપિયા કલાકે આપીએ છીએ. એટલે વધારાની ખેડૂતને આ પણ સેવા આપીએ છીએ. કોમન સર્વિસ સેન્ટર એટલે કે જે આપણે આ વધારાનું ફંડ આવે ને તો કોમન સર્વિસ સેન્ટર એટલે ખેડૂતોને માનો કે કોઈ ઓનલાઈન અરજી કરવી હોય, આધાર કાર્ડ અપડેટ કરવું હોય, પાન કાર્ડ કઢાવવું હોય, બેંકની ઓલી પાસબુકની એન્ટ્રી કરવી હોય, એ પ્રકારની સેવાઓ બેંકની બાજુમાં જ એક ઓફિસ અમે રાખી છે પ્રોડ્યુસર કંપનીની, અને એમાં એક વ્યક્તિ બેહાડે કોમ્પ્યુટર રાખ્યું કે જે અરજી કરવી હોય તે બેસીને બધું કરી દે. એટલે કોમન સર્વિસ સેન્ટર એ પણ અમારી કંપની દ્વારા અત્યારે ચાલુ છે. સાથે સાથે ઓર્ગેનિક ખેતી જે કરતા હોય તો એના માટે ઇનપુટ સર્વિસ પણ, અને એમાં ખાસ અમારે એક સાત્વિક નામની એક સંસ્થા છે જે કચ્છની અંદર ટ્રેડિશનલ બિયારણો ઉપર મોટું કામ કરે. તો અમારી પ્રોડ્યુસર કંપની એના ખેડૂતો એમના સાથે જોડાઈ અને દેશી બિયારણો જે આપણે લુપ્ત થતા, માનો કે દેશી બાજરો છે, દેશી મગ છે, દેશી જુવાર છે, તો એ બિયારણો શોધવાનું કામ, એને સુધારવાનું કામ, બીજ ઉત્પાદન કરવાનું કામ અને વરીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ એ આખી આ પ્રોડ્યુસર કંપની સતત ચાલુ કરી રહી છે. ખેડૂતોના અને પ્રોડ્યુસર કંપનીના સભાસદોનો ક્ષમતાવર્ધન માટે પ્રોડ્યુસર કંપની ઉપર ભાર ન પડે એના માટે અલગ અલગ સંકલન કર્યા છે. માનો કે દાખલા તરીકે આત્મા, અમારી જે પ્રોડ્યુસર કંપની બની ત્યારે કોઈ પણ સરકારનો આજ દી સુધી સરકારના CSC સેન્ટર સિવાય કોઈ પણ સહાય અમે લીધી નથી. લોન માટે ઘણા બધા એપ્રોચો કરે કે તમે લોન લ્યો, પણ અમારા જે ખેડૂતો છે એ કે ના, આપણે ઓલરેડી આમાંથી આપણને પૂરતું વળતર મળી રહ્યું છે તો રિસ્ક નથી લેવો, એટલે લોન નથી લેતા. માનો કે અત્યારે અમે 5 કરોડમાં એરંડા વેચીએ તો એની સિસ્ટમ એવી જ રીતે કરેલ છે કે આજે કાલે મંગળવાર હતો, કાલે ભાવ પડ્યા, આવતા મંગળવાર સુધી ખેડૂત ત્યાં પહોંચાડી દે માલ, અને જે વારે પહોંચાડો એના અઠવાડિયાની અંદર ખેડૂતના એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા આવી જાય. એટલે એ વ્યવસ્થિત એકદમ સિસ્ટમ હાલે, એટલે કે પૈસાની આપણે જરૂર નથી. અમે સાઉથની અંદર જે જીરું વેચી 40 ટન, 50 ટન, 20 ટન જે કાંઈ હોય એની સાથે એ રીતે જ એગ્રીમેન્ટ કરી કે ખેડૂતના પહેલા સેમ્પલિંગ લઈ લે, સેમ્પલિંગ લઈ અને એ જો પાસ થાય, પેકિંગ બંચ મારે પાસ થાય તો એ ખેડૂત કંથી ખરીદવાનું, ખેડૂતને માલ જોકે એના પહેલા 50% પેમેન્ટ FPOના એકાઉન્ટમાં જમા કરી દેવાનું. હવે એ અહીંયાથી ઊંઝા ગ્રેડિંગ કરવા આવે, ગ્રેડિંગ કરવા આવે, અમારે પ્રોડ્યુસર કંપનીનો એક સ્ટાફ ભેગો હોય, ગ્રેડિંગ કરીને ગ્રેડિંગ થઈ ગયા પછી માલ જેવો ગાડીમાં લોડ થાય એના પહેલા ખેડૂતને પેમેન્ટ મળી જવું જોઈએ. એટલે ટોટલ જે પેમેન્ટ છે એના એકાઉન્ટમાં આવી જાય, એમાં પણ કોઈ રિસ્ક નહીં. કાલાનું પેમેન્ટ છે તો એ પણ એ જ રીતે કરી કે એડવાન્સ પૈસા, આ બધું શું કામ થઈ શકે ખબર છે? આપણી એકતા, આપણી FPO જે આ સભાસદોની તાકાત છે ને એટલે આ બધું થઈ શકે. એરંડા ઓર્ગેનિક માટે 330 ખેડૂત છે, પણ વિસ્તારની અંદર છેલ્લા 2014થી છે ને ડિમાન્ડ બહુ આવે કે તમે આ લોકોને જ ફાયદો કરો, અમને પણ કરાવો. એ લોકોને ખબર હોય નહીં કે આ જે કંપની ખરીદે છે એ શું કામ ખરીદે છે, કારણ કે એના કારણે ઓર્ગેનિક સર્ટિફિકેશન શું કામ આપે છે? કારણ કે થર્ડ પાર્ટી સર્ટિફિકેશન છે, એને ગેરંટી આપવી હોય, કારણ કે એ લોકો પણ જો ગલત ખેડૂતને જો સર્ટિફિકેશન આપે ને તો એ પણ એના ઉપર પણ બેન લાગે. તમને જો કદાચ કોઈને ખબર હોય તો આપણા દુનિયાની અંદર સૌથી વધારે જો સર્ટિફિકેશન કરતી હોય ને તે વનસટ કંપની છે, અને ગયા વર્ષે વનસટ કંપનીને પણ 1 વર્ષનું બેન લાગ્યું હતું. શું કામ? કારણ કે જે લોકોનો એને લોકોએ સર્ટિફિકેશન કર્યું હોય એનો માલ બીજે ગયો હોય ત્યાં કને કાંઈ પ્રશ્ન આવ્યો તો ડાયરેક્ટ સર્ટિફિકેશન એજન્સી ઉપર લાગી, અને એવા 25 એવા પ્રશ્નો એને આવ્યા હતા ને એના લેવાથી બેન્ડ થયું. એટલે અમે પણ એવા 330 સભાસદો, આજે અમે ધારીએ કે 1000 કે 1500 સભાસદો કરવા છે તો અઠવાડિયાની અંદર અમારા સભાસદ થઈ જાય. પણ જે વિચારથી જોડાયેલા છે ખેડૂતો, જે આ ઓર્ગેનિકની જે પ્રાયોરિટી છે એ રહે કે ન રહે એ એક ચિંતાનો વિષય છે. માટે અમારા ગ્રુપમાં અમે વધારે ખેડૂતોને નથી જોડતા, જે કોઈ વધારે ખેડૂત જોડાય તો એનું અલગ પ્રકારનું ગ્રુપ બનાવ્યું છે, FPOમાં નથી જોડતા. એટલે એવી રીતે અત્યારે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એક પ્રોજેક્ટ છે જે બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને અમે પણ ત્યાં 100 ખેડૂતો સાથે ચલાવીએ છીએ, એ આખો બેડ અલગ છે. એવી રીતે સાથી સંસ્થા NCNF જે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ કરતા હોય, એટલે કે કંપનીના ડિરેક્ટરોનું ક્ષમતાવર્ધન એના મારફતે કરી, ગુજપ્રો નામની એક આપણા FPOની એક એસોસિએશન છે તો એના સાથે જોડાઈને
પણ ઘણી બધા સમતાવર્ધનો થતા હોય છે. હમણાં છેલ્લા 2 મહિના પહેલા જ સાઉથની અંદર એટલે કે કર્ણાટક બાજુ આંધ્રપ્રદેશમાં પ્રાકૃતિક ખેતીને લઈને બહુ સારું કામ થયું છે. તો લગભગ 5-7 દિવસનો ત્યાં કાર્યક્રમ હતો. તો અમારા એફપીઓના ડિરેક્ટરને ત્યાં પણ મૂક્યા હતા. એટલે આ રીતે સમતાવર્ધન કરતા હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રો. એટલે માનો કે પ્રાકૃતિક ખેતીમાં જીરું કેવી રીતે પકવવું, તો અમારે ત્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાજરી છે એના સંકલનથી છેલ્લા 3 વર્ષથી 20 ખેડૂતો સાથે પ્યોર પ્રાકૃતિક ખેતીમાં જીરું પાકે એના માટેના અખતરા કરી રહ્યા છે. 1.5 એકરથી ચાલુ કર્યું તો આ વખતે 2.5 એકરમાં 20 ખેડૂતોને એટલે 50 એકર જમીનમાં પ્યોર પ્રાકૃતિક ખેતીથી જીરું પકવવા માટેના ઉત્પાદન પ્લોટો થઈ રહ્યા છે. ઘણા પ્રશ્નો આવે છે કારણ કે ખેડૂત મોંઘામાં મોંઘું જીરુંનું ઓલું પ્રોડક્ટ રોગ જીવાત આવે તો એ દવા પણ છાંટી આપે, પણ તો એમાં 5-7 એવા ખેડૂત વધે છે કે જે પ્યોર ઓર્ગેનિક પકવતો હોય એ પ્રકારનું થાય છે. NCDX એટલે કે NCDX જે આપણે એમના સાથે પણ અમે રજીસ્ટ્રેશન કરાવેલું છે. તો કે વેચાણ નથી કરી શક્યા કારણ કે એડવાન્સ સોદા થતો હોય એમાં, તો એનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. SPNF એસોસિએશન એટલે કે આ પ્રોડ્યુસર કંપનીની અમારી આડેસરમાં જવાબદારી છે, પણ જેમાં ભીખાભાઈ ભુટકા છે, પ્રફુલ્લ દાદા છે, એ લોકોને લાગ્યું કે ના કચ્છમાં સારી રીતે કામ કરવું તો આ કરે. તો એ પરાણે છેલ્લા 6 મહિનાથી એ પણ અમને જવાબદારી આપી છે. એટલે કે આખા જિલ્લાના SPNFના સંયોજક તરીકે, પ્રાકૃતિક ખેતીના સંયોજક તરીકે આ કામ. એટલે ટૂંકમાં જો આપણે વાત કરીએ તો આ વખતે 700 મેટ્રિક ટનના સોદા થયા અને લગભગ 17,500 મણ. એની જો વાત કરીએ ને તો ગયા વખત મંગળવારના ભાવ અમારે એરંડાના 2930 રૂપિયા 40 કિલોના, એ પ્રમાણે જોઈએ તો 5 કરોડનું થાય અને અમારા 330 ખેડૂતોનું લેવાનું છે. એનું જો પ્રીમિયમની વાત કરીએ તો 17.5% પ્રીમિયમ થાય. અત્યારે અમારે આડેસર માર્કેટ યાર્ડમાં 2500 રૂપિયા એટલે 1250 રૂપિયાના 20 કિલો એરંડા ખરીદી થાય છે. અમારા ખેડૂતો જે ત્યાં માલ પહોંચાડે એને 2930 રૂપિયા એરંડાનો ભાવ આપે. એટલે એ એવરેજ કરીએ તો 17.5% એ ખેડૂતોને પ્રીમિયમ મળે. અને એ પ્રીમિયમની જો ટોટલ વાત કરીએ તો 75 લાખ રૂપિયા થાય. 330 ખેડૂતને 1 વર્ષના 75 લાખ રૂપિયા પ્રીમિયમના રૂપમાં સીધા ખેડૂતના એકાઉન્ટમાં મળે. અને 330 નું ભાગે કરીએ તો 27,000 રૂપિયા 1 વર્ષમાં 27,000 રૂપિયા એ ડાયરેક્ટ ખેડૂતને. અમે બોનસની રીતે નથી આપતા, પણ એના સિવાયનું પ્રોડ્યુસર કંપની માનો કે 5 કરોડનું ટર્નઓવર થયું તો અમારી પ્રોડ્યુસર કંપનીનો સર્વિસ ચાર્જ 3% રાખેલ છે. તો 5 તેરી 15 એટલે 15 લાખ રૂપિયા એ પ્રોડ્યુસર કંપનીમાં ઇન્કમ થશે. પણ એનાથી ખુશ થવાનું નથી કે 15 લાખ રૂપિયા ઇન્કમ થશે, એ 15 લાખ રૂપિયા અમારે વર્ષનો ખર્ચો થઈ જશે. કારણ કે એનો સ્ટાફનો જે ખર્ચો છે, સર્ટિફિકેશનનો લગભગ 7.5 લાખ રૂપિયા સર્ટિફિકેશન ફી જ આપીએ છીએ. પણ મોટો જો બેનિફિટ હોય તો જે આ ખેડૂતોને સીધો ફાયદો થાય છે અને એરંડો બજારમાં ક્યાંય વેચવા નથી જવા, અને એનાથી વધારે ફાયદો કે નાના ખેડૂતોને જે 10 મણ એરંડા પકવે છે ને એને આ ભાવ મળે છે, અને 500 મણ એરંડા પકવે એને આ ભાવ મળે છે. એ મોટો બેનિફિટ છે. એની સાથે સાથે અમે માનો કે 180 ખેડૂતો અમારી પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી 180 ખેડૂતોને, આપણને ખબર હોય તો પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત ખેતી કરતો હોય એટલે ગાય પાલન સહાય માટેની જે મહિને 900 રૂપિયા એટલે 6 મહિને 5400 રૂપિયા મળે, એવા અમે 180 ખેડૂતોની અરજીઓ કરાવી અને એમને રેગ્યુલર 10,800 રૂપિયા મળે. એ વર્ષની ગણતરી કરીએ તો 19,44,000 રૂપિયા મળે છે. અમારે ફેરફોરની જે ઇન્કમ આવે એમાંથી વિધવા બહેનો હોય એને સરકાર શ્રી તરફથી દર મહિને 1250 રૂપિયા સહાય મળતી હોય. હવે ઘણા બહેનો હતા એ ડોક્યુમેન્ટ ન કરી શકે એના લેવાથી નતા મળતા. તો અમારી પ્રોડ્યુસર કંપનીમાં શું વિચાર્યું કે આ મિટિંગ થતી હોય તો આપણે આ પણ સામાજિક કાર્યનું કામ છે એ કરી તો વિધવા બહેનના ફોર્મ ભરવાના, ગામમાં કોઈ બહેન હોય ને એને એક ફોર્મ તૈયાર કરી દે અને 300 રૂપિયા આપવાના. અમારી પ્રોડ્યુસર કંપનીના બહેનોએ 160 બહેનોના અરજી કરીને મામલતદાર ઓફિસમાં પહોંચાડ્યા. 160 બહેનોના 300 રૂપિયા લેખે લગભગ 40,000 થી 45,000 રૂપિયા દેવા પડ્યા. એ બહેનને છેલ્લા 4 વર્ષથી દર વર્ષે 24 લાખ રૂપિયા એ બહેનોના એકાઉન્ટમાં મળે છે. એટલે કેટલું ઓલું કામ થયું. આમ જો ટોટલ કરીએ ને તો દર વર્ષનું પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી એટલે કે આ 330 ખેડૂતો જે આમાં જોડાયેલા છે અને આ ધંધો કરે છે તો વિસ્તારમાં વધારાના 1 કરોડથી વધારે રૂપિયાનો
બેનિફિટ આ પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી થઈ રહ્યો છે. એટલે આના ઉપરથી તમે વિચારી શકો છો કે જો આપણે આ રીતે સતત એક્ટિવ રહીએ તો અત્યારે આપણે સારી રીતે એવું કામ કરી શકીએ. હવે વધારે હું નહીં કહેતો, તમે કોઈ પણ પ્રશ્ન કરશો ને તો વધારે ક્લિયરિટી થશે. જેવો જ ખેડૂત છું, ખેતી જ કરું છું, ત્યાં સ્થાનિક જ છે એટલે ખેડૂતો સાથે રહીને શીખીએ છીએ અને કામ કરીએ છીએ. અને આવા વડીલો કરશનજી છે, આ ભીખાભાઈ છે, એમની સલાહ માર્ગદર્શન લઈને આગળ વધીએ છીએ. તમારો જે એરિયા છે એ એરિયા બહારથી તમે લઈ શકો એરંડા અને જીરું? ના, 330 ખેડૂતો જે સર્ટિફિકેશનમાં જોડાયેલ છે એ સિવાયના કોઈ ખેડૂત નહીં. નિયમ તો એવો છે કે મારી સર્ટિફિકેશન